સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં જૂના ડીસામાં ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. એના સ્થાનિકો ભૂખ હડતાલ પર બેઠા હતા. જો કે એને લઈ હવે વિવાદ વકર્યો છે. અહીંયા કૌભાંડ બાબતે જૂના ડીસાના યુવાન છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર છે અને છેલ્લા 15 વર્ષનો હિસાબ તેઓ માંગી રહ્યા છે. વસીમ ચાવડા નામના યુવાન ભૂખ હડતાલ કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ડીસા પ્રાંત કચેરી ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આજે અનોખી રીતે વિરોધ કર્યો. હાથમાં પ્લે કાર્ડ, ઢોલ વગાડી ગ્રામજનોએ સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. વસીમ ચાવડાની મુખ્ય માંગ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન પંચાયત દ્વારા કરાયેલા વિકાસ કાર્યોનો હિસાબ સાર્વજનિક કરાય અને કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાય. આજે ડીસા પ્રાંત અધિકારીની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ પણ થયો. પ્રાંત અધિકારી આંદોલનકારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે તમારી માંગ સરકાર સુધી પહોંચાડાશે અને તપાસ કરી કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. વસીમભાઈ ચાવડાએ માંગેલો છે એ હિસાબ હજી સુધી 6 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે. એણે અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો. એને બાટલા ચડે છે. એની પોઝિશન સારી નથી, તે છતાં બી પણ આ લોકો કંઈ કરતા નથી અને એને ન્યાય નથી આપતા. બરોબર, અમારે જે 15 વર્ષની ગ્રાન્ટ આવી એ ગઈ ક્યાં? કાગળ ઉપર બોલે છે, પણ કાગળ ઉપર બોલવાથી થોડું થાય સાહેબ. જ્યારે સ્થળ ઉપર નથી એ વસ્તુ તો કેવી રીતે થાય? બરાબર, એટલે વસીમભાઈને ન્યાય મળે એ માંગણી કરવા અમે અહીંયા આવ્યા છીએ. તો મારા છોકરાને ન્યાય મળે અને 15 દિવસનો ભૂખ હડતાલ, 15 દિવસની ગ્રાન્ટો ગામમાં વિકાસ નહીં કર્યો, રોડ નથી કર્યા, ગટર લાઈન નહીં, પાણીની વ્યવસ્થા નહીં. આ તો ગામનો વિકાસ કર્યો નથી, સ્ટ્રીટની લાઈન નથી અને આ તો ગામનો વિકાસ નહીં કર્યા. એમના 1-1 કરોડના બંગલા કર્યા, 1-1 કરોડના પ્લોટ લીધા, 1-1 કરોડની જમીનો એમને લીધી. કોઈ વિકાસ ગામનો નથી કર્યો. જાગૃત નાગરિક અને બધા જૂના ડીસાના જનતા સાથે મળીને આજ રોજ પ્રાંત કચેરી ડીસા ખાતે સાહેબશ્રીને અમે નિવેદન અને અમને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે અમારો ગામનો દીકરો જે છે એ સતત 6 દિવસથી આમરણ ઉપવાસ ઉપર બેઠો છે અને એ એમ કહે છે કે અમારું કહેવું એવું છે જનતાનું કે ભાઈ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એની સતત તપાસ કરવામાં આવે, યોગ્ય ન્યાય મળે અને સાથે સાથે જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો ખરેખર યોગ્ય સમયે ત્યાં વપરાતી નથી. તો ખરેખર એ ગ્રાન્ટો જાય છે ક્યાં? જૂના ડીસાના ગ્રામજનો અહીં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા હતા, જેની અંદર વસીમભાઈ ચાવડા જે 6 તારીખથી ઉપવાસ ઉપર બેઠેલા છે, એમની રજૂઆત હતી કે છેલ્લા 15 વર્ષના હિસાબો જાહેર કરવામાં આવે. એમની જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર હું સરકારશ્રી સુધી પહોંચાડી અને એમની જે પણ માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડી. જૂના ડીસા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઈને આજે ગામનો જે યુવાન છે વસીમ ચાવડા છેલ્લા 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે. પોતાની માંગણી છે કે જે જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદર જે વર્ષોથી ભ્રષ્ટાચાર થયો છે તેને ખુલ્લો પાડવામાં આવે. તેમની માંગણી છે કે 15 વર્ષનો હિસાબ આપવામાં આવે. આજે 6 દિવસથી તેઓ ભૂખ હડતાલ પર બેઠા છે. તેમની જે માંગણીઓ છે ક્યાંક ને ક્યાંક સંતોષાતી નથી, તેના કારણે તેઓ આજે અડગ છે. ત્યારે આજે મોટી સંખ્યામાં અહીં બહેનો તેમના સમર્થનમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી છે. તેમની માંગણી છે કે વસીમભાઈને ન્યાય આપવામાં આવે. જો વસીમભાઈને ન્યાય નહીં આપવામાં તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજુ સુધી તંત્રના પેટમાં પાણી નથી હલતું. એટલે આજે મોટી સંખ્યામાં આંદોલન કર્યું છે અને પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.